મિત્રતા દિવસ ફ્રેન્ડશિપ ડે નિમિત્તે વાત કરીએ એક એવા મિત્રોની જેમની દોસ્તી લોકમુખે ચર્ચાય છે। આ મિત્રતા એક વૃદ્ધ અને પોપટ વચ્ચેની છે। જૂનાગઢના કેશોદમાં રહેતા હર્ષુભાઈ ડોબરિયા અને તેમના પરિવારની પક્ષીઓ સાથે અનોખી દોસ્તી છે। લગભગ 28 વર્ષ પહેલા હર્ષુભાઈના મિત્રએ તેમને બાજરીનું ડુંડું આપ્યું હતું। હર્ષુભાઈએ બાજરીના ડુંડા પોતાના ઘર પાસે રાખ્યા અને આ બાજરીના ડુંડાને જોઈ એક પક્ષી એક પોપટ ત્યાં આવવા લાગ્યા અને ત્યારબાદ પોપટ સાથેની મિત્રતાનો સિલસિલો ચાલુ થયો। હર્ષુભાઈએ પોતાના ઘરની ઉપર વધુ પોપટ આવે તે માટે સ્ટેન્ડ બનાવ્યું છે અને તે સ્ટેન્ડની અંદર બાજરીના ડુંડાઓ રાખવામાં આવ્યા છે। આમ પોપટની સંખ્યાઓ વધતી ગઈ। આજે એક બે નહીં પરંતુ 5000થી વધુ પોપટ તેમની મિત્રતાનો આનંદ માણી રહ્યા છે। તો વૃદ્ધનો આ પોપટ પ્રેમ, વૃદ્ધના ઘરે 5000થી પણ વધુ પોપટની અવરજવર થાય છે। તો ફ્રેન્ડશિપ ડે પર આ અનોખી મિત્રતા પણ જો હર્ષુભાઈની પોપટ સાથેની આ મિત્રતા હવે લોકમુખે ચર્ચાઈ રહી છે। પોપટ છે એ આજ 28 વર્ષથી આવે છે। મારો એક્સિડન્ટ થયો એમાં મારો મિત્ર ડુંડાનું બાસકું ભરીને આવ્યો તો અમે પોક પાડીને ખાધો ને પછી વૈધા એ દોરીમાં ટીંગાડ્યા તો 2 પોપટ આવ્યા ને 5 આવ્યા ને 25 આવ્યા ને એમ કરતાં કરતાં વધતા ગયા। પછી અમે ડુંડા લઈને એવું સ્ટેન્ડ બનાવ્યું હતું નાનું એવું। પછી પહેલા વર્ષે અમે 5000ના ડુંડા લીધા। પછી દર વર્ષે પોપટ વધતા ગયા। અત્યારે 8 થી 10000 પોપટ આવે। પક્ષી આવે છે એ અમને બહુ મજા આવે અને આનંદ આવે અને આપણને એમ લાગે કે આપણે ઘરે પ્રભુ પધાર્યા અને આપણે તો ઘરે બહુ આનંદ છે। અમારે એવું છે કે અમને એના વગર હાલે નહીં અને એને પણ અમારા વગર હાલે નહીં। ધારાસભ્ય કૌશિક જૈન દ્વારા 10મા યોજનાકીય સેવા કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરાયું। આ કેમ્પમાં રેશન કાર્ડ, આધાર કાર્ડ સહિતની વિવિધ સરકારી સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવામાં આવી। હજારો લોકોએ આ કેમ્પનો લાભ લીધો। ગરીબ તથા મધ્યમ વર્ગ માટે આ અભિયાન આશીર્વાદ રૂપ સાબિત થયું। છેલ્લા કેટલાય વર્ષોથી દરિયાપુર વિસ્તારમાં આ સેવા કાર્ય ચાલી રહ્યું છે। જ્યારથી હું ચૂંટાયા ત્યારથી આ વિસ્તારમાં 9 કેમ્પ મેં પૂરા કર્યા છે અને લગભગ 16000ની આસપાસ લોકોએ તેનો સીધો લાભ લીધેલો છે। કોઈને આવકના દાખલાની જરૂર હોય તો આવકનો દાખલો નીકળી જાય, કોઈને આયુષ્યમાન કાર્ડની જરૂર હોય તો આયુષ્યમાન કાર્ડ નીકળી જાય, કોઈને ઈ શ્રમ કાર્ડની જરૂર હોય તો ઈ શ્રમ કાર્ડ નીકળી જાય, કોઈને NSF રેશનિંગ કાર્ડ અનાજ ના મળતું હોય તો તેનું અનાજ ચાલુ થઈ જાય। એવા અનેક પ્રકારના 20 પ્રકારની સરકારી યોજનાઓ, કોર્પોરેશનને લગતી, રાજ્ય સરકારને લગતી, કેન્દ્ર સરકારને લગતી યોજનાઓનો લાભ અહીંયા સ્થળ પર જ મળી જાય તેવું। હવે વાત ગરવા ગિરનારની। ચોમાસાની ઋતુમાં કાશ્મીરને પણ ઝાંખો પાડે તેવો ગરવો ગઢ ગિરનાર પર્વત ફરતે વાદળો ઘેરાયા છે તો બીજી તરફ પર્વત પર ઝરમર વરસાદ વચ્ચે પ્રકૃતિનો આનંદ માણી રહ્યા છે સહેલાણીઓ। ગિરનાર પર ભારે વરસાદના લીધે નયનરમ્ય વાતાવરણ જોવા મળ્યું હતું। ગિરનાર રોપવે અને રોપવેની ટ્રોલીના આજુબાજુ પણ વાદળો જ વાદળો જોવા મળે છે। આ નજારો માણવાની સાથે સાથે માં અંબે અને દત્તાત્રેય ભગવાનના દર્શન માટે લાખો લોકો ઉમટી પડે છે। ખાસ કરીને ચોમાસાની ઋતુમાં સહેલાણીઓ ગિરનાર પર્વત પર વધુ આવે છે। અમુક સહેલાણીઓ સીડી ચડીને તો અમુક સહેલાણીઓ રોપવેની મજા માણીને ગિરનાર પર્વત પર પહોંચે છે। કુદરતી વાતાવરણ અને ઝરમર વરસાદનો આનંદ માણવા માટે સહેલાણીઓ ઉમટી પડ્યા છે। ગિરનાર પર જ્યાં જુઓ ત્યાં વાદળો જ વાદળો અને કાશ્મીરને ભૂલાવી દે તેવો નજારો છે। વાતાવરણ લોકોના આકર્ષણનું કેન્દ્ર હાલ બન્યું છે તેમજ માં અંબે અને દત્તાત્રેય ભગવાનના દર્શન કરીને પ્રવાસીઓ અભિભૂત થયા છે। તો ચોમાસામાં ગિરનારનો આ અદ્ભુત નજારો સામે આવ્યો છે, આ ડ્રોન વ્યૂ સામે આવ્યો છે અને લોકોને આ દ્રશ્યો અભિભૂત કરી રહ્યા છે। હાલ ચોમાસાની ઋતુમાં ગિરનારે જાણે કે સોળે કળાએ અહીંની પ્રકૃતિએ ખીલી હોય તે પ્રકારની આ દ્રશ્યો છે। અહીં જ્યાં જુઓ ત્યાં વાદળો જ વાદળો છે। ખાસ કરીને જે રોપવેની મુસાફરીની મજા માણી રહ્યા છે તેઓ જાણે કે વાદળોની વચ્ચેથી પસાર થતા હોય તેવો અનુભવ કરે છે। અહીંયાનું વાતાવરણ આજે ચોમાસાના લીધે ખૂબ જ સરસ છે, ખૂબ મજા આવી અને અહીંયા આપણે આવીએ તો આપણે ભૂલી જઈએ કે આમ ઉત્તરાખંડ બાજુ કે કુલ્લુ મનાલી બાજુ જવું જોઈએ, એટલું સરસ વાતાવરણ છે અહીંયાનું। ટૂંકમાં કહું તો મોનસૂન में गिरनार नहीं देखा तो कुछ नहीं देखा। આપણે જમીનથી વાદળો જોઈએ, આજે વાદળોની વચ્ચે છીએ આપણે। અહીંનું વાતાવરણ બહુ સરસ છે
મનાલી કરતાં પણ અહીંનું વાતાવરણ બહુ સરસ છે. અમે લોકો બહુ જ એન્જોય કરીએ છીએ અહીંયા. વરસાદી વાતાવરણ વચ્ચે ગિરનારનો આહલાદક નજારો આ સીધા જ દ્રશ્યોમાં બતાડીશ કે જે રીતે વરસાદી માહોલની અંદર ગિરનારનો કઈ રીતનું વાતાવરણ હોય છે સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે કે વાદળો ગિરનાર પર્વત સાથે આલિંગન કરતા હોય, વાર્તો કરતા હોય તેવા આ દ્રશ્યો અને આ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. તો બીજી તરફ આપ જોઈ શકો છો કે આખું એ ગિરનાર જંગલ છે ને જે સૌંદર્ય ખીલી ઉઠ્યું છે ગિરનાર જંગલનું. મોટી સંખ્યામાં લોકો હાલ જે રીતે ગિરનાર પર્વત પર આવી પહોંચ્યા છે. વાદળો દેખાઈ રહ્યા છે અને હરિયાળી જાણે ખીલી ઉઠી છે તેવા દ્રશ્યો છે. મોટી સંખ્યામાં આજ રવિવારના દિવસે જે શ્રદ્ધાળુઓ છે, ભક્તો છે તે ઉમટી પડ્યા છે ગિરનાર પર્વત પર અને આ પ્રકૃતિનો આનંદ માણી રહ્યા છે. રોપવેની સફર પણ કંઈક અલગ જ હોય છે આ વાતાવરણમાં અને હાલ રોપવેની જે સફર છે તેની અંદર પણ મોટી સંખ્યામાં લોકો દૂરથી આ વાતાવરણનો આનંદ માણવા હાલ ગિરનાર પર્વત ખાતે આવી રહ્યા છે. અમાર બખાઈ ન્યૂઝ 18 ગુજરાતી ગિરનાર. પ્રકૃતિ અને પરમેશ્વરનો સમન્વય એટલે ગિરનાર પર્વત પર જે રીતે આહલાદક દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વાદળો જાણે ગિરનાર પર્વત અને દત્ત જે ટૂંક છે તેની સાથે વાતો કરતા હોય, આલિંગન કરતા હોય તેવો નજારો છે. હાલ ગિરનાર પર્વતના ઉપર ન્યૂઝ 18 ની ટીમ પહોંચી છે આ આહલાદક નજારો જોવા માટે અને તેનો આનંદ માણવા માટે, આ પ્રકૃતિનો આનંદ માણવા માટે મોટી સંખ્યામાં જે લોકો છે, પ્રવાસીઓ છે તે અહીં ઉમટી પડ્યા છે. બીજી તરફ આ જે સીડી છે એ અંબાજી મંદિરથી દત્ત ટૂંક છે તે તરફ જાય છે અને અહીં વાદળોથી આખું એ આ જંગલ ગિરનાર પર્વત ઘેરાઈ ગયું છે ને તેના કારણે આગળનો કોઈ જ નજારો નથી જોવા મળતો. ફક્ત વાદળો જ અને જે સૌંદર્ય ખીલી ઉઠ્યું છે તે જ આખો નજારો અહીં જોવા મળી રહ્યો છે. દૂરથી લોકો ફક્ત ચોમાસાના વાતાવરણની અંદર અહીં આવી પહોંચે છે. ઝરમર વરસાદ શરૂ છે અને જે રીતે પ્રવાસીઓ છે તે હાલ આ પ્રાકૃતિક વાતાવરણનો નજારો જોવા માટે અહીં ઉમટી પડ્યા છે. આપણે બીજી તરફના જે દ્રશ્યો બતાડીશ કે મોટી સંખ્યામાં લોકો અહીં આરામ ફરમાવી રહ્યા છે, નાસ્તાની મજા માણી રહ્યા છે અને હાલ ફોટોગ્રાફી પણ આ સ્થળ ઉપરથી કરી રહ્યા છે. એટલે કે ગિરનાર પર્વત એ ચોમાસા માટે કે હિલ સ્ટેશન સમૂહ છે અને અહીં લાખોની સંખ્યામાં લોકો આ ચોમાસાની અંદર પ્રકૃતિનો આનંદ માણવા ઉમટી પડે છે. અમાર બખાઈ ન્યૂઝ 18 ગુજરાતી ગિરનાર. દાહોદમાં બ્રિજની મજબૂતીનું ટેસ્ટિંગ હાથ ધરાયું. બ્રિજ જર્જરિત હોવાથી નિરીક્ષણ કરાયું હતું. બ્રિજના વિવિધ ભાગના સેમ્પલ લેવાશે. સેમ્પલને વડોદરા લેબ ટેસ્ટ માટે મોકલાશે. બ્રિજ પર મોટા વાહનો પર હાલ પ્રતિબંધ મુકાયો. વહીવટી તંત્રની અણઆવડતનો લાઈવ નમૂનો દુર્ઘટનાને નોતરનાર વહીવટી તંત્રનો નમૂનો સામે આવ્યો છે. રોડ બનાવ્યો પણ વીજ પોલ હટાવવાનું ભૂલ્યા. દાહોદના લીમખેડામાં માર્કેટયાર્ડ રોડની ઘટના. રોડની વચ્ચે જ વીજ પોલ હટાવવાનું ભૂલી ગયા. તંત્ર દ્વારા ઇલેક્ટ્રિક પોલ પર કોઈ પણ પ્રકારનું રિફ્લેક્શન લાઇટ કે સાંકેતિક ચિહ્ન લગાવેલ નથી. પૂરપાટ ઝડપે આવી રહેલ કોઈ પણ વાહન ચાલકનું અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી છે. છોટાઉદેપુર જિલ્લામાં આદિજાતિ વિભાગ દ્વારા ચાલતી 59 આશ્રમ શાળામાંથી 13 આશ્રમ શાળાની સરકારે ગ્રાન્ટ બંધ કરી દીધી હોવાનું સામે આવ્યું, જેના કારણે અભ્યાસ કરતા બાળકોને ઘરે જવાનો વારો આવી શકે. ઉલ્લેખનીય છે કે 30 ઓગસ્ટ 2024 તંત્ર દ્વારા આશ્રમની ઓચિંતી મુલાકાત લેવાઈ હતી, જેમાં સામે આવ્યું કે મેનુ પ્રમાણેનું ભોજન નહોતું અપાતું, સ્ટાફને રહેવાની વ્યવસ્થા પણ નહોતી, જે બાબત પૂર્તિ કરતા સંસ્થાના હોદ્દેદારોને જાણ પણ કરાઈ. ત્યારબાદ આ બાબતે આદિજાતિ વિભાગને પત્ર લખીને જાણ કરતા આદિજાતિ વિભાગ દ્વારા રૂનવાડ આશ્રમ શાળાની ગ્રાન્ટ બંધ કરી દેવામાં આવી છે. આશ્રમ શાળાની ગ્રાન્ટ બંધ થયાને 10 માસ વીતી ગયા છે. હવે મુશ્કેલી એ ઊભી થઈ છે કે આશ્રમ શાળાના 460 જેટલા બાળકોને જમાડવા કઈ રીતે? ગ્રાન્ટ બંધ થતાં આશ્રમ શાળાને ચલાવવા એ મુશ્કેલી પડી રહી છે. હવે વાલીઓ પણ તંત્રને ગ્રાન્ટ શરૂ કરવા માટે માંગ કરી રહ્યા છે. તારીખ 30/8/2024 રોજ સરકારશ્રીના અધિકારીઓ દ્વારા શાળાની મુલાકાત લેતા ભોજનાલય કાઢું છે તેવું મૌખિક સૂચન કરેલું અને રંગરોગાન કરવાનું સૂચન આપેલું હતું. અમે દિન 3માં રંગરોગાન કરી અને ફોટોગ્રાફ્સ અહેવાલ સાથે તારીખ 14/10/2024 રોજ રૂબરૂ ગાંધીનગર સુનાવણીમાં રજૂ કરેલ હતું, પરંતુ આજ દિન સુધી ભોજન બિલના નાણાં ચૂકવવામાં આવતા નથી. એને આજે 10 માસ થયા
છતાં બી એનો ઉકેલ આવતો નથી. અને આશ્રમ શાળાઓમાં ફક્ત 2160 રૂપિયા નિભાવ ખર્ચ માટે આપવામાં આવે છે, પણ વિકાસ માટે કોઈ ગ્રાન્ટ આપવામાં આવતી નથી અને અહીંયા હમણાં આપેલી નથી. બાકી તો સંસ્થાએ બધી આ વ્યવસ્થા સંસ્થાએ આમ જનતા પાસેથી દાન ઉઘરાઈ અને કરેલી છે. એટલે જરૂરી સુવિધા તમામ છે, પણ કોઈ કારણસર અમને આ ગ્રાન્ટ બંધ કરવામાં આવેલી. છોકરાઓને અભ્યાસ ચાલુ રહેશે અને ભોજન કંઈ બંધ કરવામાં આવે. 1લી તારીખથી છોરાઓ ઘરેથી અભ્યાસ કરે એવું અમને જાણવા મળતા અમે વાલીઓ બધા અહીંયા આવી અને સંસ્થાશ્રીને શ્રીઓને અને સરકારશ્રીઓને જાણ કરવા સારું માટે આવ્યા છીએ અને બિલ સરકારશ્રીઓ મંજૂર કરે એવી અમારી માંગ છે. છોટાઉદેપુર જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે. છોટાઉદેપુર જિલ્લામાંથી કેટલાક લોકો શ્રમજીવી પરિવાર જે છે તે અન્ય જિલ્લાઓની અંદર રોજગારી માટે જતા હોય છે. તેઓની બાળકોની ચિંતા કરી છોટાઉદેપુર જિલ્લાની અંદર 59 જેટલી આશ્રમ શાળાઓ બનાવવામાં આવી છે. જે આશ્રમ શાળાની અંદર બાળકો અભ્યાસ કરી અને ત્યાં જ રહે તેની સુવિધા કરી છે. તેના કારણે સરકાર એક બાળક દીઠ 72 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. તેમની આજે રૂણવાડ આશ્રમ શાળા છે ત્યાં ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે અને આજે રૂણવાડ જે આશ્રમ શાળા છે તેને છેલ્લા 9 માર્ચથી સરકાર દ્વારા ગ્રાન્ટ બંધ કરી દેવામાં આવી છે. તેનું કારણ એક જ છે કે છોટાઉદેપુર જિલ્લાના જે ઉચ્ચ અધિકારી આશ્રમ શાળાની મુલાકાત લીધી હતી. તેઓની 13 જેટલી આશ્રમ શાળાઓની મુલાકાત કરી છે અને તેમનો આ 13 આશ્રમ શાળાની જે સરકાર તરફથી જે ગ્રાન્ટ આવતી હતી તે બંધ કરી દેવામાં આવી છે. તેના કારણે આશ્રમ શાળા ચલાવવું હાલ મુશ્કેલ બન્યું છે અને આશ્રમ શાળાના જે સંચાલકો છે, ટ્રસ્ટી મંડળ છે, તેઓ સરકાર પાસે એ જ આજાજી કરી રહ્યા છે કે સરકાર તરફથી જે ગ્રાન્ટ બંધ કરી દેવામાં આવી છે તેને પુનઃ શરૂ કરવામાં આવે તો આદિવાસી બાળકોનું ભાવિ બગડે નહીં. સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી.